દર્શનાબેન ધારાસભ્ય પણ બોલવું પડશે, દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય પણ બોલવું પડશે ચૈતન્ય સામે કે ચૈતન્ય કંપનીની સામે. હિતેશભાઈ વસાવા ઝઘડિયાના ધારાસભ્ય બોલવું પડશે. કેમ ભાઈ વલસાડ વાળા બધા બોલતા હોય, અહીંના લોકો કેમ ના બોલે? મોતીલાલે પણ બોલવું પડશે. મોતીલાલ માજી વનમંત્રી છે, કેમ ના બોલે ભાઈ? તો તેથી તારના સાક્ષી હતા, એની જોડે બેઠા હતા. શંકરભાઈ બોલવું પડશે, બધાએ બોલવું પડશે. કેમ બોલતા નથી નેતાઓ? અને હું તો પાર્ટીના નેતાઓને પણ કહું છું, દર્શનાબેન હોય, હિતેશ વસાવા હોય, મોતીભાઈ વસાવા હોય, જે બધા લોકો છે બધાએ બોલવું પડે. અને પ્રદેશના નેતાએ પણ બોલવું પડે. કેજરીવાલ અહીંયા આવીને આપણે ગાળો દે જતો હોય તો પ્રદેશનો એક પણ મંત્રી કે પ્રદેશનો એક પણ હોદ્દેદાર બોલતો નથી કે મનસુખ વસાવાએ ટેબલ લીધો છે. અમે લડીએ છીએ, કોના માટે લડીએ છીએ? પ્રદેશનો એક પણ નેતા નથી બોલતો, પ્રદેશનો એક પણ મંત્રી નથી બોલતો કોજી હળપતિ સિવાય, જે કોલસામાં સંસદ સભ્ય બોલે છે. આ મહિલા પર આટલું દર્શનાબેન મૌન કેમ છે? ચૈતર આટલું જે કરે છે, નિરંજન વસાવાને આવેદનપત્ર આપવા જાય છે ત્યાંના સ્થાનિક પક્ષોને લઈને. ભાજપનો એક પણ આગેવાન એને કાઉન્ટર નથી કરતો. મોતીભાઈ પ્રદેશનો મંત્રી રહેલો મને આખી સ્થિતિ જાણે છે, કેમ બોલતા નથી ભાઈ? હું કોઈને નથી છોડવાનો ભાઈ, લોકોનો સહકાર નહીં મળે તો ગોતરા કામ છોડી દે. મારે હું શું તમે પણ લડું ભાઈ? હું કોના માટે લડું છું? હું જે લડું છું ચૈતરની ખાઈને ના ગુંડાઓની સામે, હું આપની સામે લડું. પેલા છોકરો સામે લડતો હતો, લડતો તો નહીં ને એમાં મને સફળતા મળી છે. હું મારે એટલા માટે આ મીટિંગ તાત્કાલિક બોલાવી છે. બધાએ જે તાલુકા પંચાયતના સભ્યો હોય, સંગઠનના તાલુકાના વ્યક્તિ હોય, જિલ્લા લેવલના એક ગામે ગામ કરો અને કાઉન્ટર કરો. પ્રદેશમાં મેં એક ભાષામાં વાત કરી છે કે મેં મોટા નેતાઓને કેટલા કાર્યક્રમો અમે આપે છે. આદિવાસી હિન્દુ છે, આદિવાસી હિન્દુ હતો, આદિવાસી હિન્દુ છે એટલે રહેવાનું છે. આવું છાતી છાતું કહે પ્રદેશને એક પણ નેતા અમને સમર્થન ના કરે. આ સંજયભાઈ પ્રાર્થના સાક્ષી એ પછી બસ હમણાં થઈને કોઈ સમર્થન ના મળે. આદિવાસી